તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વાજા રેખામાં। તો 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। અમારા શાળામાં શરૂઆત અમે રેલી દ્વારા કરી હતી। બાળકોને ગામમાં રેલી કઢાવી હતી અને સાથે સાથે અમે પણ હતા। અને હર્ષની લાગણી અનુભવીએ છીએ। ખરેખર તો આપણી જ શાળા અને આપણું જ સ્વાગત એનાથી વિશેષ કાંઈ ન હોઈ શકે। આપણે આપણા કોઠા વિસોત્રીના સરપંચ શ્રી નરેશભાઈ તેમજ વડીલો એભાભાઈ આમંત્રિત કરીએ સૌને કે તેઓ ભારત માતાની તસવીર સામે દીપ પ્રાગટ્ય કરે અને આપણે આ કાર્યક્રમનો શુભારંભ કરીએ। ओम भद्रांकारणे श्रेणुयामा देवा भद्रं पश्येवा च विर्जाजतराः स्थिरे रांगे पुष्पोः गोजस्तानो विर्व्यासे महिदे वाहितं આપણે તાળીઓના ગગડાટથી વધાવીએ। મા ભારતીની તસવીર સામે દીપ પ્રાગટ્ય એક ગૌરવની ક્ષણ કહી શકાય એવો આ સમય જેને આપણે સાક્ષી બની રહ્યા છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। તિરંગાને મુક્ત ગગનમાં લહેરાવે સરપંચશ્રી। કહેજો બસ બહુ તમે આલો ચંદ્ર સાહેબ હું બરોબર લવાનું તમારે હું અહીં બરોબર છું। તો આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ। ખૂબ જ આપણે ત્યારબાદ અમારી શાળામાં નાનકડો એવો સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ પણ રાખવામાં આવ્યો હતો।
જેમાં બાલવાટિકા અને ધોરણ 1ની બાળાઓ છે એ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી કરે છે, જેના શબ્દો છે સુસ્વાગતમ. અહીં આપણે કોપીરાઇટના હિસાબે સોંગ છે એ લઈ શકતા નથી, એટલે મેં મ્યુટ કરી દીધું છે. બાકી શબ્દો અને સંગીત સાથે જો આપણે આ જોઈએ ને તો ખૂબ જ મજા આવી જાય. તો સરસ મજાની રજૂઆત છે એ બાલવાટિકા અને ધોરણ 1ના બાળાઓએ અહીં સરસ મજાનું સ્વાગત ગીત છે એ રજૂ કર્યું હતું, જેનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ત્યારબાદ આ જ બાળાઓ છે એ સરસ મજાનું એક બાળગીત લઈને આવે છે કે જો નિશાળે કોયલ બોલી. ખૂબ જ સરસ મજાનું ગીત છે, જો નિશાળે કોયલ બોલી. પણ અહીં પણ મેં તમને કીધું એમ કે કોપીરાઇટના હિસાબે આપણે સોંગ છે એ લઈ શકીએ નહીં. તો સરસ મજાની એક્શન સાથે બાળાઓએ આ ગીત છે એ રજૂ કર્યું કે જો નિશાળે કોયલ બોલે ભણવું મારે વહેલું વહેલું. તો સરસ મજાની રજૂઆત હતી. અને અભ્યાસ એટલે કે પ્રેક્ટિસ છે એ ખૂબ જ ઓછી કરી હતી, પણ બાળકોએ રજૂઆત છે એ સારી કરી. ત્યારબાદ ધોરણ 6ની બાળાઓ છે એ પણ સરસ મજાનું ગીત છે એ લઈને આવી અને સરસ મજાનું અભિનય છે એ રજૂ કર્યો. અને સાથે દર્શકોમાંથી પણ એક નાનકડી છોકરી છે સ્ટેજ ઉપર જુઓ કેવી મજા કરે છે, ચડી ગઈ અને તે પણ ડાન્સ કરવાનો આ છોકરીઓ સાથે છે એ પ્રયત્ન કરી રહી છે. તો એ જોઈને પણ બધાને ખૂબ જ મજા આવી ગઈ. તો આવો નાનો એવો કાર્યક્રમ છે એ અમારી શાળામાં અમે રાખ્યો હતો. ત્યારબાદ ધોરણ 5ની બાળાઓ છે એ ગીત લઈને આવી હતી ચક ધૂમ ધૂમ. ખૂબ જ સરસનો અભિનય છે એ બાળાઓએ અહીંયા રજૂ કર્યો. થોડાક એવા પ્રયાસો બાદ તો બાળકોને પણ મજા આવી અને અમને પણ જોઈને ખૂબ જ મજા પડી ગઈ ચક ધૂમ ધૂમ સોંગ. ને બધી જ બાળાઓ ખૂબ જ સરસ લાગી રહી હતી. ને ઓલી નાનકડી છોકરી જુઓ તો મેં હજી પણ મજા લઈ રહી છે પ્રોગ્રામનો. ખૂબ જ સરસ સોંગ છે અને એના શબ્દો પણ ખૂબ જ સરસ છે. નથી, પરંતુ તે આપણા સૌના સંયુક્ત પ્રયત્નો, સંકલ્પ અને પરિશ્રમથી સાકાર થનાર લક્ષ્ય છે. વિકસિત ભારતનો અર્થ એવો દેશ જ્યાં દરેક નાગરિકને સમાન અધિકાર અને સમાન અવસર મળે, જ્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ હોય, આરોગ્ય સેવાઓ સસ્તી અને સરળ હોય, ગીત લઈને આવે છે જેના શબ્દો છે હમ ઇન્ડિયા વાલે. ગુજરાતના તો છીએ પણ પહેલા આપણે ઇન્ડિયા વાલે, પહેલા ભારત પછી બીજું બધું. ત્યારબાદ અમારી શાળાના સાક્ષીબેન છે એને એકલા જ ગીતની રજૂઆત કરી હતી અને જે ગીતના શબ્દો હતા હમ ઇન્ડિયા વાલે. ત્યારબાદ બાળકોએ એક નાનકડું નાટક છે એ રજૂ કર્યું હતું, જે ધોરણ 5નો એક પાઠ છે, જેમાં સમય છે એના વિશે વાત કરવામાં આવી છે અને નેચરને બચાવો એના વિશે વાત કરવામાં આવી છે. તો એવું સરસ મજાનું નાટક છે એ બાળકોએ રજૂ કર્યું હતું. ત્યારબાદ ધોરણ 8ની બાળાઓએ રજૂ કર્યું સોંગ, જેના શબ્દો હતા કાચી કેરીને અંગુર કાલા, અમે ગુજરાતી લેરી લાલા. ખૂબ જ સરસ રજૂઆત હતી બાળાઓની, તમે જોઈ શકો છો. અને તૈયારી પણ ખૂબ જ સરસ મજાની હતી.
જે ગીતમાં આપણે જોઈ શકીએ છીએ. તો ખૂબ જ સરસ મજાની રજૂઆત કરી ધોરણ 8ની બાળાઓએ, અને વચ્ચે વચ્ચે બાળકોનું વક્તવ્ય પણ રાખેલ હતું, તો એ પણ લીધું. અને સાથે સાથે સ્પીચ પણ અમારા ચંદ્રેશ સાહેબ આપી રહ્યા હતા. પરંતુ બધું છે આ વિડીયોમાં હું લઈ શકી નથી, કારણ કે બાળકોનું ધ્યાન પણ રાખવાનું હોય અને એને સ્ટેજ ઉપર ગોઠવી દેવાના હોય, અને કયો પ્રોગ્રામ આવશે એની આગળથી તૈયારી કરાવવાની હોય, એટલે બધા વિડીયો હું લઈ શકી નથી. તો ખૂબ જ સરસ મજાની રજૂઆત લેરી લાલા. ભાઈ તથા બહેનો, આજે હું 26મી જાન્યુઆરી વિશે 2 શબ્દો કહેવા માંગુ છું, જે શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી. 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરભાઈ હતા. તે બંધારણમાં 1950ના રોજ અમલમાં આવ્યો હતો. તે દિવસ ભૂલો ભલે બીજું બધું, મા બાપ ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. માતા પિતા આપણા જીવનના આધારસ્તંભ હોય છે, જે આપણને જન્મ આપે છે, આપણે ઉછેરે છે, આપણું પાલન પોષણ કરે છે, સાચા ખોટાનો ભેદ સમજાવી જીવનમાં આગળ વધવા તથા માર્ગદર્શન તથા સફળતા મેળવવા માટે માર્ગદર્શન આપે છે. એક સંસ્કારીમાં 100 શિક્ષકની ગરજ સારે છે. એક માં આપણને જન્મ આપે છે, આપણું પાલન પોષણ કરે છે, વાર્તાઓ કરી આપણામાં જ્ઞાન ઉમેરે છે. એક માં છત્રપતિ. ત્યારબાદ બાળકોએ પિરામિડની રજૂઆત કરી હતી. નાનકડો એવો પ્રયાસ, પ્રેક્ટિસ છે એ ખૂબ જ ઓછી થઈ હતી, કારણ કે અમે ભણતર બગાડીને પ્રોગ્રામ રજૂ કરવા નહોતા માંગતા, એટલા માટે થોડોક જ સમય અમે પ્રેક્ટિસ કરાવતા હતા બાળકોને. એટલે ખૂબ જ સારો પ્રયાસ પિરામિડ બનાવવાનો, અને પૂરેપૂરો પ્રોગ્રામ છે એ મેં લીધો નથી, એટલે અમુક પોઈન્ટ છે એ મિસ થઈ ગયા છે. તો તમને જો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પિરામિડ સાથે અમારો આ કાર્યક્રમ છે અહીંયા પૂર્ણ થાય છે.